તો સંવાદદાતા ચેતન સુરતથી આપણી સાથે જોડાયા છે। ચેતન, સુરતીલાલા હંમેશા દરેક ક્ષેત્રમાં અવ્વલ જ રહ્યા છે, પછી શિક્ષણ કેમ ન હોય? તો ધોરણ 12નું પરિણામ પણ સુરતમાં ખૂબ જ સારું આવ્યું હતું। આ વખતે ધોરણ 10માં પણ ગાંધીનગર બાદ સુરતનું પ્રદર્શન ખૂબ સારું છે। અત્યારે સુરતના વિદ્યાર્થીઓ સુરતીલાલાઓમાં કેવો માહોલ? જી વત્સલ, ખાસ કરીને ધોરણ 10ની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ છે, પરંતુ આ વખતે જે રીતે પરિણામ ઊંચું આવ્યું છે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે। આપ જોઈ શકો છો આ વખતે ફરીથી વિદ્યાર્થીની છે તેને બાજી મારી છે। જી કેટલા ટકા આવ્યા છે? વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી? મારે 91% આવ્યા છે અને આખા વર્ષ દરમિયાન એમ તો અમને સ્કૂલમાંથી ખૂબ જ મહેનત કરાવી, એટલે એક્ઝામ ટાઈમે બહુ સ્ટ્રેસ ન રહ્યો અને એ વાતની મને ખુશી છે કે મારા સર ટીચરો અને મારા પેરેન્ટ્સે મને ખૂબ જ સપોર્ટ કર્યો। આપની સાથે શાળાના સંચાલક જોડાયા છે। મહેશભાઈ, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે અને ખાસ કરીને A1 ગ્રેડમાં કેટલા આવ્યા છે? A1 ગ્રેડની વાત કરવા જોઈએ તો અત્યારે મોર દેન 350 A1 ગ્રેડ અત્યારે આવી ચૂક્યા છે અને હજી રિઝલ્ટ જોવાનું ચાલુ છે, એટલે એમાં હજી પણ વધારો થશે। અને રિઝલ્ટની વાત કરવા જોઈએ તો ગત વર્ષ કરતાં માર્વેલસ રિઝલ્ટ કહી શકાય કે એક જ સંસ્થાની અંદર 350 કરતાં A1 ગ્રેડ અત્યારે આવી ચૂક્યા હોય, અને જે સરકારનું આ સ્ટેપ છે એ ખૂબ જ સરાહનીય છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓ 11-12માં આગળ ભણીને પોતાની કારકિર્દી બનાવે, એટલા માટે વ્યવસ્થિત જે આ CBSE પેટર્નમાં જે રિઝલ્ટ આપ્યું છે એ સ્ટેપ એકદમ સરાહનીય છે। જી વર્ષ દરમિયાન મહેનત કઈ રીતે રહી છે વિદ્યાર્થીઓ પાછળ? મહેનતની વાત કરવા જોઈએ તો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ પહેલેથી જ વિદ્યાર્થીને જે બોર્ડની એક્ઝામ લાઈફમાં જે પહેલી જાહેર એક્ઝામ હોય છે નવી ન લાગે, કાંઈક ગભરામણ ન થાય, એના માટે એવું છે કે એટમોસ્ફિયર ઊભું કરીને અમારી શાળાની અંદર બોર્ડ જેવી જ એક એક્ઝામ લેવામાં આવે છે અને સેમ ટુ સેમ બોર્ડની પદ્ધતિ પ્રમાણે એમનું બધું જ મૂલ્યાંકન થાય છે, એટલે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા નવીન જેવું લાગતું નથી અને કોન્ફિડન્સના કારણે આ રિઝલ્ટ આવે છે। જી આપની સાથે વિદ્યાર્થીની જોડાયા છે, ચહેરા પર ઉદાસી કેમ? ઉદાસી નથી, ખુશી જ છે। મારું નામ મીરા છે, મારે 94.16% આવેલા છે ને 99 PR આવેલા છે। અમારા સ્કૂલમાંથી બધા શિક્ષકોએ ખૂબ મહેનત કરાવેલી હતી, અમને સપોર્ટ ખૂબ રહ્યો છે તેમનો। અમે આખા વર્ષ દરમિયાન ઘણી બધી એક્ઝામ આપેલી છે, એટલે એક્સપિરિયન્સ અમને ઘણો બધો છે અને તેઓએ અમને જે અમને નહીં આવડતું તે બધું શીખવાડ્યું છે, એટલે મહેશ સરને પણ ઘણો મોટો ફાળો રહેલો છે અમારામાં। આપની સાથે અન્ય પણ વિદ્યાર્થીની જોડાયા છે, જે ચહેરા પર ખુશી છે, કેટલા ટકા આવ્યા છે? વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી? મારું ખુશી નામ છે અને 97% છે। બહુ જ આનંદ થાય છે। મહેનત તો સરે પણ કરાવેલી એટલી અને જાતે પણ કરેલી જ છે થોડી। સર ખૂબ જ કરે, સરે વધારે કરાવેલી છે શાળાએ। જી આપે જે રીતે જોયું તે રીતે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે અન્ય જે ટોપર છે તે ટોપર સાથે વાતચીત કરીશું। જી કેટલા ટકા આવ્યા છે? વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી? 96.66% મેળવ્યા છે। થ્રુ આઉટ ધ યર કન્સિસ્ટન્ટ મહેનત કરેલી છે, રોજનું રોજ તૈયાર કરવાનું અને 6-7 કલાકની મહેનત અને પેપર સોલ્વિંગને લીધે આવે છે। આવનારા વિદ્યાર્થીઓને શું પ્રેરણા આપશો? બસ ધ્યાન રાખો, કન્સિસ્ટન્ટ રહો અને ફોકસ કરો, લૂઝ ન કરો। જી કેટલા ટકા આવ્યા છે, શું કહેશો? 97.66% આવેલા છે અને માતા પિતા અને સરોનો બહુ સપોર્ટ રહ્યો છે અને દરરોજની 6-7 કલાક મહેનત કરતો। આવનારા વિદ્યાર્થીઓને શું પ્રેરણા આપશો? આવનારા વિદ્યાર્થીઓને જે સરો કે તે કરે એટલે આરામથી પરિણામ આવી જશે। જી આપ જોઈ શકો છો હાલમાં જે અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। આપની સાથે વિદ્યાર્થીની જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી કેટલા ટકા આવ્યા છે, શું કહેશો? મારું નામ અણગણ હીર છે, હું 83માંથી 10મું ધોરણ કરેલું છે। મારે 591 માર્ક્સ સાથે 98.50% આવેલા છે। વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? આવનારા વિદ્યાર્થીઓને શું પ્રેરણા આપશો? સ્કૂલમાં ભણવામાં પૂરું ફોકસ, મિત્રોની સાથે ગપ્પા મારવા કરતાં ભણવાની વધારે વાત, મિત્રોની સહાય, માતા પિતાનો સપોર્ટ, શિક્ષકોની પ્રેરણા, પરીક્ષામાં કઈ રીતે લખવું એ પ્રમાણે એમાં શિક્ષકોએ ખૂબ જ મદદ કરી છે। માતા વિડીયો ઉતારી રહી છે, આપ જોઈ શકો છો માતાના ચહેરા પર અનેરો ઉત્સાહ છે। જી કેટલી ખુશી, આપની દીકરી ટોપ? મારો બાબો છે, ખૂબ જ ખુશી છે, બહુ જ ખુશી છે। ખુશી જોઈને સાહેબ મારો બાબાને કેટલી અમે મહેનત કરાવી, 10મું ધોરણ આવ્યું ત્યારથી બહુ ખૂબ મહેનત કરાવી અને બાબાએ એટલી મહેનત કરી, મેં પણ એટલું ધ્યાન આપ્યું છે। કઈ રીતે મહેનત કરાવી છે આપે? રાતના 3 વાગ્યે જગાડતી, પછી એમને માટે જે એમને ખાવું હોય એ કરવાનું અને એમને જાગતો રાખવા માટે એમને થોડી વાર જોવાનું, એમને બધું નાસ્તા પાણી એનું જે સ્કૂલનું હોય એ બધું તૈયાર કરી આપવાનું
જી આપ જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં લોકોમાં જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની વાત કરીએ, આપ જોઈ શકો છો જી. જે રીતે પરિણામ આવ્યું છે, આ પરિણામને અહીં વધાવી લેવામાં આવ્યું છે. બિલકુલ, જે બિલકુલ, ડીજેનો જે તાલ છે તે ડીજેના તાલે જે વિદ્યાર્થીનીઓ છે તે હાલ ઝૂમી ઉઠી છે. જી વત્સલ. બિલકુલ ચેતન, આપ જોડાયેલા રહેજો. વડોદરાનું